ટેન્શન. મેનેજ યોર સ્ટ્રેસ મીન્સ તમારા તણાવનું નિયમન કરો. મેનેજ એટલે નિયમન કરવું. મેનેજ યોર સ્ટ્રેસ મીન્સ તમારો તણાવ પ્રબંધિત કરો. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થન એટલે મેક સ્ટ્રોંગર, મજબૂત બનાવવું. ફ્લેક્સિબિલિટી મીન્સ પરિવર્તનશીલતા. એડેપ્ટેબિલિટી એટલે કે માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કરવી. ફ્રેન્ડ્સ, આજના ટેકનિકલ યુગમાં આજે માણસ દોડતો રહેલો છે, સતત કાર્યશીલ હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક જાણે અજાણે એ કોઈ સ્ટ્રેસમાં સપડાઈ જાય છે. ક્યારેક કોઈ વ્યક્તિનું સપનું જોતો હોય અને એ સપનામાં નિષ્ફળ થાય ત્યારે ક્યારેક વ્યક્તિને ઘણા બધા કામો હોય અને કામોનો બોજ હોય. ક્યારેક વિદ્યાર્થી અવસ્થાની અંદર એક સાથે ઘણું બધું કામ આવી ગયું હોય ત્યારે વ્યક્તિ સ્ટ્રેસનો અનુભવ કરવા લાગે છે. ટેન્શન એને આવી જાય, ટેન્શનમાં સપડાઈ જાય. અને જ્યારે આ સ્ટ્રેસ વધતો જાય તો એ ટેન્શનમાંથી હાઇપર ટેન્શન અને ડિપ્રેશનનો ભોગ બનવા લાગે. અને જ્યારે હાઇપર ટેન્શન અને ડિપ્રેશનનો ભોગ બને ત્યારે એને વૈદ્યકીય સારવાર લેવી પડતી હોય છે. દોસ્તો, અહીંયા આ યુનિટની અંદર મેનેજ યોર સ્ટ્રેસ, તમારો તણાવ પ્રબંધિત કરો, તમારા તણાવનું નિયમન કરો. આ યુનિટની અંદર યુ હેવ સમ ટિપ્સ ટુ કમ આઉટ ઓફ ધ સ્ટ્રેસ. અહીંયા આપણને કેટલીક યુક્તિઓ બતાવી છે કે જેમાંથી આપણે તણાવમાંથી બહાર નીકળી શકીએ અને આપણે હાઇપર ટેન્શન યા ડિપ્રેશનનો ભોગ ના પડવું પડે. તો લેટ અસ અન્ડરસ્ટેન્ડ. મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. Mind, emotions, and body are all closely interlinked and always work together. It helps you distinguish them more clearly if you try to understand them separately. Mind, emotions, and body are all closely interlinked and always work together. મન, ઇમોશન્સ મીન્સ લાગણીઓ અને આપણું શરીર આ એકબીજા સાથે ઇન્ટરલિંક્ડ એટલે જોડાયેલા છે અને એક સાથે કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. ઇફ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ મીન્સ અલગ પાડવું, સેપરેટ. ડિસ્ટિંગ્વિશ મીન્સ સેપરેટ, અલગ પાડવું, જુદું પાડવું. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી એટલે અલગ રીતે, જો તમે એને અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરો તો ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી, એટલે કે એમને જુદા તારવવા સહેલા થઈ પડશે. મીન્સ માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી, ધીઝ આર ધ ડિફરન્ટ થિંગ્સ, રાઈટ. અને એને આપણે અલગ અલગ રીતે જો સમજીએ તો આપણે એને સહેલાઈથી સમજી શકીએ. અહીંયા ઇન ધીસ યુનિટ આપણને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી ત્રણ જુદી જુદી બાબત છે, પરંતુ ત્રણેય સાથે રહીને કામ કરે છે અને એકબીજા ઉપર ઇફેક્ટ કરે છે. એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. તમારી માનસિક ક્ષમતાઓ, મેન્ટલ કેપેસિટીઝ એટલે ક્ષમતા, તમારી માનસિક ક્ષમતાઓ કઈ છે? તો યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, તો એકાગ્રચિત્ત થવાની તમારી ક્ષમતા. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી ટેક ઇન સંપાદન કરવી. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન.
ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી અને જૂની જે માહિતી છે એને યાદ કરવી. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલ, અને થિંક લોજિકલી, થિંક એટલે વિચારવું, લોજિકલી એટલે તાર્કિક રીતે, તર્કબદ્ધ રીતે વિચારવાનું સામર્થ્ય. આ કહેવાય આપણી 4 મેન્ટલ કેપેસિટીઝ. યોર મેન્ટલ કેપેસિટીઝ, વોટ આર ધ મેન્ટલ કેપેસિટીઝ, વોટ આર યોર મેન્ટલ કેપેસિટીઝ? તમારી મેન્ટલ કેપેસિટીઝ કઈ છે? તો યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. તમારી મેન્ટલ કેપેસિટીની શા માટે જરૂર પડે? યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. મેન્ટલ કેપેસિટી તમારી માનસિક ક્ષમતાઓની જરૂરિયાત શા માટે પડે? તો લેટ અસ અન્ડરસ્ટેન્ડ. તો યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. એક તો અભ્યાસ કરવા માટે, ટુ વર્ક કામ કરવા માટે, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. તમારા જીવનમાં સર્જનાત્મક, કન્સ્ટ્રક્ટિવ મીન્સ સર્જનાત્મકતા, રાઈટ, ક્રિએટિવ, કન્સ્ટ્રક્ટિવ વર્ક એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. અને પ્રતિદિન જે આપણે કામ કરતા રહેલા છે એ ક્રિયાશીલતા, વર્કેબલ ઓર્ડર એટલે ક્રિયાશીલતા. ટુ ઇમ્પોઝ મીન્સ એન્ફોર્સ, કમ્પેલ, એટલે કે તમારા અભ્યાસ માટે, તમારા કામ કરવા માટે, તમારા જીવનમાં સર્જનાત્મકતા તેમજ ક્રિયાશીલતા લાવવા માટે, તેમજ પ્રતિદિન and workable order in your life and to make rational day to day decisions. અને પ્રતિદિન વિવેકપૂર્ણ નિર્ણયો લેવા માટે. રેશનલ એટલે વિવેકપૂર્ણ, ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, એટલે કે રેશનલ ડિસિઝન એટલે વિવેકપૂર્ણ નિર્ણયો દરરોજના, દિન પ્રતિદિન, ડે ટુ ડે, દિન પ્રતિદિન વિવેકપૂર્ણ નિર્ણયો લેવા માટે આપણી મેન્ટલ કેપેસિટીની જરૂર પડે. લેટ અસ અન્ડરસ્ટેન્ડ વન્સ અગેન. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. શા માટે જરૂર પડે? યુ નીડ યોર મેન્ટલ, તમારી માનસિક ક્ષમતાની જરૂર શા માટે પડે? ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. ફોર એક્ઝામ્પલ, એને સમજીએ આપણે. If you had the choice of walking to work or taking the car. ઉદાહરણ તરીકે, if you had the choice of walking to work or taking the car. હવે તમારી પાસે બે ઓપ્શન છે. You had the choices, રાઈટ, બે ઓપ્શન છે, બે વિકલ્પ છે. ચાલીને કામ પર જવું, વોકિંગ ટુ વર્ક, ચાલીને કામ પર જવું, અથવા તો ટેકિંગ ધ કાર, અથવા તો કાર લઈને જવું. આ બે ઓપ્શન છે. હવે હકીકત શું છે? ધ ફેક્ટ ધેટ, હકીકત એ છે કે ઇટ વોઝ રેનિંગ હાર્ડ. ઇટ વોઝ રેનિંગ હાર્ડ મીન્સ કે વરસાદ પડી રહ્યો હતો. એન્ડ યુ હેડ અ કોલ્ડ, અને તમને શરદી થઈ હોય, રાઈટ, વરસાદ પડી રહ્યો હોય, એન્ડ યુ હેડ અ કોલ્ડ, અને તમને શરદી હોય, તો કુડ લીડ યુ ટુ ડિસિઝન દેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. તો તમે એ નિર્ણય પર આવશો કે દેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર મીન્સ કાર લેવી, કાર લઈને જવું એ નિર્ણય યોગ્ય ગણાય, રાઈટ. તો ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન. તો આ એક રેશનલ ડિસિઝન થયો. રેશનલ ડિસિઝન્સ મીન્સ વિવેકપૂર્ણ નિર્ણય બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટેન્સીસ. આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ નિર્ણય વિવેકપૂર્ણ ગણાય, રાઈટ. તો ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટેન્સીસ. કરંટ એટલે હાલની, સર્કમસ્ટેન્સીસ એટલે પરિસ્થિતિ, સંજોગો. તો હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા કારને લેવાનો નિર્ણય વિવેકપૂર્ણ નિર્ણય કહેવાય. ધીસ ઇઝ ધ રેશનલ ડિસિઝન, વિવેકપૂર્ણ નિર્ણય, રાઈટ. The mind is the rational, logical part of you. The mind is the rational, logical part of you that helps you to make unemotional choices, to store and retrieve information, and to order and calculate.
ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. મન, દિમાગ એ તમારો વિવેક તેમજ તર્કપૂર્ણ અંશ છે. રેશનલ, વિવેક, એન્ડ લોજિકલ એટલે તર્કબદ્ધ, તર્કપૂર્ણ એક અંશ છે, પાર્ટ છે. દેટ હેલ્પ્સ યુ, જે માઇન્ડ છે, માઇન્ડ, વોટ ઇઝ ધ માઇન્ડ? ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ એન્ડ લોજિકલ પાર્ટ ઓફ યુ. દેટ હેલ્પ્સ યુ, કે જે તમને મદદ કરે છે. શા માટે? શેમ મદદ કરે? ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, ભાવનાશીલ પસંદગી કરતાં અટકાવવા માટે. ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, ભાવનાશીલ પસંદગી કરતાં અટકાવવા માટે. રાઈટ. ટુ સ્ટોર એટલે કે સંગ્રહ કરવો, એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, સ્ટોર કરવો, રિટ્રાઈવ એટલે પરત મેળવવું, પાછું મેળવવું. જે વિસરાઈ ગયું છે એ પાછું મેળવવું એને રિટ્રાઈવ કહેવાય. રાઈટ. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, ગોઠવણી કરવી એન્ડ ગણતરી કરવી, કેલ્ક્યુલેટ ગણતરી કરવી. તો લેટ્સ અન્ડરસ્ટેન્ડ વન્સ અગેન. ધ માઇન્ડ ઇઝ અ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. મન જે છે એ આપણો એક વિવેકપૂર્ણ, તર્કપૂર્ણ પાર્ટ છે. દેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, કે જે આપણને ભાવનાશીલ પસંદગીઓ કરતાં રોકે છે. દેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. રાઈટ. એન્ડ ટુ સ્ટોર, બીજું કામ શું કરે છે? સ્ટોર કરવાનું કામ કરે છે. રિટ્રાઈવ, ઇન્ફોર્મેશન પાછી મેળવવાનું કામ કરે છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, એન્ડ ગણતરી કરવાનું કામ કરે છે. તો ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. તો આ છે in this way એ લાગણીઓનું પ્રતિરૂપ છે, કાઉન્ટર પાર્ટ. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. કાઉન્ટર પાર્ટ ઇટ ઇઝ, કાઉન્ટર પાર્ટ મીન્સ પ્રતિરૂપ. મીન્સ ડુપ્લિકેટ, એક સિમિલર વર્ડ. તો ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન એટલે ક્રિયા પ્રતિક્રિયા, એક્શન રિએક્શન. ઇન્ટરેક્શન, એક્શન રિએક્શન, ક્રિયા પ્રતિક્રિયા. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન. આપણે એક ઉદાહરણ જોઈએ કે ક્રિયા પ્રતિક્રિયાનું સારું ઉદાહરણ બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ્પલ્સ. મન અને લાગણીઓ, આપણે આગળ જોઈએ કે મન, લાગણીઓ અને બોડી આ ત્રણે જુદી જુદી બાબતો છે, પણ એકબીજા સાથે ઇન્ટરલિંક્ડ છે, કોરિલેટેડ છે. હવે આપણે એનું ઉદાહરણ સમજીએ કે મન અને લાગણીઓ વચ્ચેની જે ક્રિયા પ્રતિક્રિયા છે એનું એક સારું ઉદાહરણ આપણે સમજીએ. અને એ સારું ઉદાહરણ એટલે ઇઝ એક્ઝામ નર્વ્સ. રાઈટ. ધ માઇન્ડ એન્ડ ઇમોશનનું ક્રિયાનું, પ્રતિક્રિયાનું સારું ઉદાહરણ એટલે એક્ઝામ નર્વ્સ. એક્ઝામ નર્વ્સ એટલે પરીક્ષાનો ભય, પરીક્ષાનો હાવ. હવે અહીંયા જોઈએ આપણે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ, યુ નો યોર સ્ટફ. હવે અહીંયા આપણે બે વસ્તુ સમજીએ. મેન્ટલ કેપેસિટી એટલે કે માઇન્ડ એન્ડ ઇમોશન બેને સમજીએ. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પડ યુ, તમારી માનસિક ક્ષમતાએ તમને મદદ કરી. શું મદદ કરી? ટુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. રિટેન એટલે પાછું મેળવવું. રાઈટ. કે તમે જે આગલા દિવસે પરીક્ષામાં જાઓ છો એની પહેલાં તમે જે રિવાઇઝ કરો છો એ બધું જ તમારા માઇન્ડની અંદર, તમારા મેન્ટલ કેપેસિટીની અંદર એ આવી ગયું છે, માઇન્ડની અંદર આવી ગયું છે, રિટેન થઈ ગયું છે. રાઈટ. એને રિટેન એટલે જાળવી રાખવું, એ જાળવી રાખવાનું કામ એને કર્યું છે. રાઈટ. તો યોર મેન્ટલ કેપેસિટી હેઝ, તમારી માનસિક ક્ષમતાએ જાળવી રાખવાનું કામ કર્યું. રાઈટ. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. યુ નો યોર સ્ટફ. યુ નો યોર સ્ટફ. નો યોર સ્ટફ, તમારે શું લખવાનું છે એ તમે જાણો છો. નો યોર સ્ટફ એ તમે જાણો છો. રાઈટ. એ પણ તમને ખબર છે. નો યોર સ્ટફ, તમે જાણો છો, તમારે શું લખવાનું છે એ તમે જાણો છો. નો યોર સ્ટફ. રાઈટ. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પણ જેવા તમે પરીક્ષા ખંડમાં દાખલ થાઓ છો, વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને તરત જ તમે
લાગણીશીલ થવા લાગો છો. કઈ બાબતમાં લાગણીશીલ થવા લાગો છો? બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ. તમને એવું લાગે છે કે કંઈક મુશ્કેલી પડશે તો, અઘરું હશે તો, બાય એક્સપેક્ટ કરો છો તમે, બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિંગ ફેલર. અને તમે નિષ્ફળતાની કલ્પના કરો છો. અને એ સમયે ઓલ ઓફ સડન, અચાનક જ ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, જે તમારી અંદર જે સ્ટોર થયેલી ઇન્ફોર્મેશન છે, એટલે કે સંગ્રહિત થયેલી જે ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ, એ અચાનક ધીરે ધીરે અપ્રાપ્ય થઈ જાય છે. હેવ યુ અન્ડરસ્ટુડ ઇટ? Your emotions have bared the way to your inner information stores. તમારી આ જે લાગણીઓ છે એને શું કર્યું? તમારી લાગણીઓએ શું કર્યું? તો તમારી આ જે લાગણીઓ છે એ લાગણીઓએ તમારી અંદર સંચય, જે યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, જે અંદર સ્ટોર થયેલી જે ઇન્ફોર્મેશન હતી, જે તમે કાલે વાંચ્યું હતું, રિવાઇઝ કર્યું હતું, એ બધી ઇન્ફોર્મેશન કમ્પ્લીટ હતું. અને એ અહીંયા ક્લાસમાં આવ્યા પછી તમે વિચાર્યું કે નિષ્ફળતા થશે તો, અઘરું પડશે તો, અને અચાનક જ શું થઈ જાય છે? પેલી જે તમે સ્ટોર કરેલી ઇન્ફોર્મેશન છે એ દબાઈ જાય છે, મીન્સ ઇનઅવેલેબલ થઈ જાય છે. અને આ તમારે એ શેના કારણે થયું? તો યોર ઇમોશન્સ હેવ બેર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી લાગણીઓએ તમારી સંચય કરી રાખેલી માહિતીનો માર્ગ અવરોધ્યો. બેર એટલે અવરોધવું, સ્ટોપ, રાઈટ? તો ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? હવે તમે નીચે દર્શાવેલ રસ્તાઓમાંથી કોઈ એક પર પ્રતિક્રિયા આપો છો? ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટ એટલે પ્રતિક્રિયા, ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? નીચે આપેલી કેટલીક બાબતો છે અને આપણે સમજીએ કે તમે એમાંથી કંઈ પણ અનુભવો છો, એવી કોઈ પ્રતિક્રિયા કરો છો? લેટ અસ અન્ડરસ્ટેન્ડ. કઈ પ્રતિક્રિયાઓ છે જે તમારે પોતાને જોવાનું છે કે હું આવું કંઈક પણ કરું છું? તો સમજીએ કઈ પ્રતિક્રિયા. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને એકચિત થવું અઘરું લાગે છે. કોન્સન્ટ્રેટ એટલે ચિત્ત એકાગ્ર થવું, એકાગ્ર. તમને કોઈ પણ બાબત ઉપર એકાગ્ર થવાનું અઘરું લાગે છે. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. નેક્સ્ટ, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. તમારી જે મેમરી છે, મીન્સ તમારી યાદદાસ્ત છે, એ તમને વારંવાર દગો આપે છે. ફ્રીક્વન્ટલી, વારંવાર દગો આપે છે, મીન્સ વારંવાર તમને એવું લાગે છે કે મારી મેમરી ઓછી થતી જાય છે, રાઈટ? કેટલીક વખત તમે વાંચ્યું હોય અને તમે એવા સમય જાઓ તો તમને યાદ જ ના આવે. આવું થાય છે તમારે? ઓકે, નેક્સ્ટ. તમારા મનમાં યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મનની અંદર ઘણા બધા અલગ અલગ વિચારો છે, રાઈટ? બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પરંતુ તમે કોઈ એક સ્પષ્ટ નિર્ણય પર આવી શકતા નથી. તમારે ઘણું બધું કરવું હોય છે, ઘણા બધા વિચારો છે તમારી અંદર, પણ તમે કોઈ એક પણ કામ કરી શકતા નથી, એક પણ નિર્ણય કરી શકતા નથી. તો યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. આ દિવસોમાં તમે અનિર્ણાયક સ્થિતિમાં હોવો છો. અનડિસાઇડેડ એટલે અનિર્ણાયક, ડિસાઇડેડ નક્કી કરવું, અને અનડિસાઇડેડ ધીસ ઇઝ એડજેક્ટિવ. તો યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ, રાઈટ? તો તમે એક અનિર્ણાયક સ્થિતિમાં હોવો છો. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, અને જે તમારા માટે ખરેખર તમારા સ્વભાવથી વિપરીત છે. અનટિપિકલ ફોર યુ. You make longer to do tasks that you were able to complete quite quickly before. જે કામ તમે ઘણી ઝડપથી પતાવી શકો તેમ હોય. You make longer to do task એટલે કાર્ય, that you were able to complete quite quickly before. You make longer to do task એટલે કે તમે કોઈ પણ કામ કરવા માટે હવે લાંબો સમય લો છો. That you were able to complete quite quickly એટલે ઝડપથી, કે જે તમે પહેલા ઝડપથી પતાવી દેતા હતા એ અત્યારે એના માટે તમે લાંબો ટાઈમ લો છો. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની.
તમે કોઈ કામ પૂરા કર્યા વગર જ યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ, મીન્સ તમે ઘણા બધા કામ શરૂ કરો છો બટ ડોન્ટ ફિનિશ એની, પણ એકે પૂરું નથી કરી શકતા. તો આમાંથી કોઈ પણ બાબત જો તમે અનુભવતા હોય, આવી કોઈ પણ ક્રિયા પ્રતિક્રિયા તમે જો કરતા હોય, તો એનો મિનિંગ એ થયો કે તમે સ્ટ્રેસ અનુભવી રહ્યા છો. ઓકે, સો જો એવું હોય તો હવે પછી શું એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર એટલે કે નેક્સ્ટ ક્લાસની અંદર જોઈશું. ધન્યવાદ.